જય શ્રી કૃષ્ણ. હું છું શેઠા સંદીપ અને આપણે આજના લેક્ચરની અંદર શરૂઆત કરીએ એ પહેલા ખાસ નોંધ દરેક વિદ્યાર્થીને એ લેવાની છે કે આપણું ચેપ્ટર નંબર 10 કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને માટે હવે જે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો લઈ રહ્યા છીએ કે પછી પ્રેક્ટિસમાં આપી રહ્યા છે એ મિત્રો તમારે જાતે જ કરવાના છે, રાઈટ? હા, એ વાત ચોક્કસ કહીશ કે પ્રશ્નમાં તમને કોઈ ડાઉટ થાય તો તમે મારા પર્સનલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એનો જવાબ વ્યવસ્થિત સમજી શકો પણ છો. જો ન સમજાય તો ક્લિયર. તો દરેક મિત્રોને ખાસ નોંધ કરવાની છે કે સ્વાધ્યાયની અંદર દરેક પ્રશ્ન હું નથી લેવાનો. સ્વાધ્યાયમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે ટેક્સ્ટ બુકમાં ચાલી ગયેલા છે. આપણે ખાલી સ્વાધ્યાયમાં રહેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પર જ નજર કરવાના છીએ અને એ પ્રશ્નો જે કામના હશે તે. બાકી જે પ્રશ્નો વધે છે એ દરેક પ્રશ્નનું સોલ્યુશન તમને એક પીડીએફ દ્વારા મળી ગયું હશે. જો ન મળ્યું હોય તો તમે તમારા ચેપ્ટર નંબર 10 ના સ્વાધ્યાયના પ્રશ્નોના સોલ્યુશનની પીડીએફ ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી મારી પાસે મંગાવી શકો છો, જેથી તમે જાતે આનું સોલ્યુશન કરી શકો. ઓકે, તો લેક્ચરની શરૂઆત કરવી પહેલા ખાસ બાબત આ નોંધ રાખવાની હતી કે તમારે સ્વાધ્યાય જાતે જ સોલ્વ કરવાનો છે. એના અંદર રહેલા બધા પ્રશ્નો થિયરીમાં આવી ગયા છે, એને કંઈક અલગ રીતે પૂછેલા છે, તો એનું સોલ્યુશન હું તમને અહીંયા આપી દઉં છું, રાઈટ? પણ આપણે બધા પ્રશ્નો જો લેવા રહેશું તો ઘણો બધો ટાઈમ બગડશે અને ટાઈમ ન બગડે, ટાઈમ વેસ્ટ ન જાય, કારણ કે આ કાર્ય એવું છે જે એક્સરસાઇઝ છે, તો એ તમારે જાતે કરવાની છે. તો એનાથી તમને ચેપ્ટરની અંદર ટોપિક જે શીખેલા છે એ ઇમ્પ્લિમેન્ટ કરતા આવડશે, કંઈક જાણવા મળશે, શીખવા મળશે. બધું જ હું કરાવી દઈશ તો તમે કંઈ નવું નહીં શીખી શકો. માટે આપણે કેટલાક પ્રશ્નો લઈશું, બાકીના પ્રશ્નો હોમવર્કમાં પ્રેક્ટિસમાં આપશું. હોમવર્ક મીન્સ તમારે જ્યાં સુધી આપણું રેગ્યુલર ક્લાસીસ ખુલી ન જાય, સ્કૂલ ઓપન ન થઈ જાય ત્યાં સુધી તમારે આ જે એક્સ્ટ્રા સ્વાધ્યાયના પ્રશ્નો છે એને સોલ્વ કરી જાતે જ પ્રેક્ટિસ કરવાના છે. અને એમાં જો કોઈ ડાઉટ થાય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો આજનો લેક્ચર આપણે આગળ વધારીએ. તો આપણી માટે અગત્યનું શું છે કે ઓર્ગેનિક ચેપ્ટરની અંદર મોટા ભાગે પરિવર્તનો પૂછાતા હોય છે. કેવા પરિવર્તનો? કે કોઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુ કઈ રીતે બની, અથવા તો બે પ્રક્રિયકો એકબીજાના સંપર્કમાં આવ્યા તો એમાંથી શું બન્યું. તો આ પ્રકારના પરિવર્તનો આપણી માટે અગત્યના હોય છે, જે 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે, જે નીટના કન્સેપ્ટમાં પણ કામમાં આવતા હોય છે. તો સ્વાધ્યાયની અંદર આઈ થિંક 10.11 નંબરનો પ્રશ્ન આપેલો છે, તો જોશો મિત્રો તો તમને ખ્યાલ આવશે. 10.11 માં તમને પરિવર્તનો પૂછ્યા છે, તો આપણે 10.11 જે ઇમ્પોર્ટન્ટ છે એના પર ફોકસ કરશું. હું ફરીવાર રિપીટ કરું છું, બધા સ્વાધ્યાયના પ્રશ્નો આપણે ગણવાના નથી, કારણ કે અમુક પ્રશ્નો તમારે જાતે પણ કરવાના છે. તો આજના લેક્ચરમાં જેટલું શક્ય બનશે એટલો સ્વાધ્યાય તમારો હું અત્યારે લઈ લઈશ. 10.11 જોઈએ તો એમાં પહેલું પરિવર્તન શું આપ્યું છે? પહેલું પરિવર્તન તમને આપેલું છે કે ઇથેનોલ માંથી, કોનામાંથી? ઇથેનોલ માંથી તમારે બ્યુટ-1 આયન બનાવવાનું છે, રાઈટ મિત્રો? તો પ્રશ્ન નંબર 1 બોર્ડ પર લખેલો છે, તમે જોઈ શકો છો. અને પ્રશ્ન અનુસાર તમારે ઇથેનોલ માંથી બનાવવાનું છે બ્યુટ-1 આયન. હવે યાદ રાખજો મિત્રો કઈ રીતે આ બનશે. પહેલા તો કોણ છે? ઇથેનોલ. ઇથેનોલ નો મતલબ થાય C2H5OH. ઇથેનોલ કોને કહેવાય? C2H5OH. અને બ્યુટ-1 આયન એટલે શું? બ્યુટ નો મતલબ થાય 4 કાર્બન, રાઈટ? અને આયન ક્યાં? કે 1 સાથે. તો પહેલા કાર્બન આ સાઈડ થી લો કે આ સાઈડ થી લો, બંને સાઈડ થી ચાલે. ધારો કે હું આ સાઈડ થી લઉં, ક્યાંથી લઉં? ને પહેલા કાર્બન સાથેમાં શું લગાડવાનું છે? આયન. આયન મતલબ ટ્રિપલ બોન્ડ. થઈ ગયો બ્યુટ-1 આયન. સૂત્ર અનુસાર બનાવીએ તો CH3CH2. આ કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. CH આ ટાઈપનું થશે. ઓકે, તો આજનો પ્રશ્ન જે આપણો હતો એ હતો ઇથેનોલ માંથી બ્યુટ-1 આયન કઈ રીતે બનાવવું. તો ઇથેનોલ સૌપ્રથમ લઈ લેવાનું, ત્યારબાદ વિચારવાનું છે એ કે અહીંયા કાર્બન તો 2 છે ને અહીંયા કાર્બન 4 છે. પહેલી વસ્તુ એ વિચારવાની કે કોઈ પણ પરિવર્તન બનાવતી વખતે તમારે ખાસ યાદ રાખવાનું કે આ વસ્તુ કોણ આપશે. બીજું એ આમાંથી 4 કાર્બન વાળો કઈ રીતે સંભવિત છે, તો એના માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે.
થોડા પરિવર્તનોની પ્રેક્ટિસ હું તમને કરાવરાઈશ અને થોડા પરિવર્તનો જે સ્વાધ્યાયમાં બીજા આપેલા છે એની પ્રેક્ટિસ તમે જાતે કરશો તો તમે આરામથી પરિવર્તનો શીખી શકો છો. સૌપ્રથમ તમારે અહીંયા 4 કાર્બન લાવવાના છે, રાઈટ? 4 કાર્બનમાં તે કયો લાવવાનો છે? આઈ. યાદ રાખજો મિત્રો, 11મા ચેપ્ટરમાં, ધોરણ 11માં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં તમારે આવી ગયું કે કઈ રીતે આલ્કાઇન બને. આલ્કાઇન તમને સોડિયમ ઇથાનાઇટ દ્વારા બને. કોના દ્વારા બને? સોડિયમ ઇથાનાઇટ દ્વારા. હવે કઈ રીતે બનશે એને હું પહેલા લખીને સમજાવી દઉં તમને. સૌપ્રથમ ઇથેનોલ લેશું અને એ ઇથેનોલની પ્રક્રિયા જો હું PCl5 સાથે કરું, કોની સાથે કરું? PCl5. તો અહીંયા રહેલો PCl5 એ તમારા આ C2H5 માંથી બનાવશે CH3 CH2Cl. તમે આમ ધારો તો અહીંયા રીતના લખી શકો કે C2H5Cl, રાઈટ? ઇથાઇલ ક્લોરાઇડ. કારણ કે જ્યારે તમે આલ્કોહોલની પ્રક્રિયા ફોસ્ફરસના ટ્રાઇક્લોરાઇડ સાથે કરો, ફોસ્ફરસના પેન્ટાક્લોરાઇડ સાથે કરો, એ હંમેશા હેલો આલ્કેન આપે છે. આવું આપણે થિયરીમાં ભણી ગયા. ક્યાં? તો કે હેલો આલ્કેનની બનાવટો જોશો તો તમને ખ્યાલ આવશે કે આલ્કોહોલમાંથી કઈ રીતે હેલો આલ્કેન બનાવાય એની પ્રક્રિયા બુકમાં આપેલી છે. તો તમને આ ખબર હોવી જોઈએ કે પહેલા આમાંથી આ બનાવવું પડે, રાઈટ? હવે હું શું કરું કે એનું આવું બને. તો મિત્રો ખાસ યાદ રાખજો, 11માં એક પ્રક્રિયા આવે છે જેમાં CH3 CH સોડિયમ, રાઈટ? હવે આ કાર્બનની સંયોજકતા કેટલી? 4 હોય. ઈ કાર્બન એક સંયોજકતા સોડિયમ સાથે રાખે. બાકીની 3 સંયોજકતા કોની સાથે રાખી? તે બાકીની 3 સંયોજકતા આપણે એને એવું બનાવવાનું છે કે એ 2 કાર્બન બીજા એક્સ્ટ્રા એડ કરે. તો નોટ કરશો તો CH ટ્રિપલ બોન્ડ C Na. આને વંચાઈશું, આને સોડિયમ ઇથાનાઇડ વંચાય. શું વંચાય? સોડિયમ ઇથાનાઇડ. હવે જેવો હું સોડિયમ ઇથાનાઇડ ને આમાં એડ કરીશ, અહીંયા રહેલો Cl અને અહીંયા રહેલો સોડિયમ બાદ થઈ જશે. 300 રૂપિયા બાદ થઈ ગયા NaCl. તો વધ્યું શું? CH ટ્રિપલ બોન્ડ C. એને જોડી દો. આ શું હતું? CH3 CH2 CH3 CH2 ને જોડાણું કોણ? C અને ટ્રિપલ બોન્ડ CH. જોડાઈ ગયો. તો આ એક પ્રક્રિયા હતી કે જેના આધારે તમે શું બનાવ્યું? ઇથેનોલમાંથી બ્યુટ 1I, રાઈટ? મિત્રો નવું લાગશે કારણ કે ઘણા બધા 11માના ચેપ્ટરની અંદર પરિવર્તનો ખૂબ જ ઓછા આપેલા છે અને 12માની અંદર પરિવર્તનો ઘણા બધા વધારે છે. તો તમારે મેક્સિમમ પ્રયત્ન કરવાનો છે કે બધી બનાવટો તમને આવડતી હોવી જોઈએ. તો ખબર પડશે કે આલ્કોહોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ આની મદદથી બને. એમાં શું શું બાકીનાનું શું થયું? બાકીના જે બાદ થાય એની બનાવટ તમે હેલો આલ્કેનમાં જોઈ ગયા છો. ત્યારબાદ એમાં સોડિયમ ઇથાનાઇટ ઉમેરવામાં આવે તો અહીંયા રહેલો સોડિયમ ક્લોરાઇડ બાદ થઈ જાય તો ઇથાનાઇટ ડાયરેક્ટ એડ થઈ ગયો. તો આમ બની ગયો આ બ્યુટ 1I. નોટ ડાઉન કરી લો. આપણે બીજી બનાવટમાં તરફ જઈએ. ત્યારબાદ બીજી આપેલી છે ઇથેન માંથી બ્રોમો ઇથિન. તો અહીં આપેલી છે ઇથેન માંથી બ્રોમો ઇથિન. તો આ બનાવટમાં તમારે કરવાનું શું છે? પહેલા ઇથેન લખી નાખો બેટા. ઇથેન માંથી બનાવવાનો છે બ્રોમો, રાઈટ? અને એ છે પાછો ઇથિન. તો બ્રોમો ઇથિન બનાવવા માટે શું કરવું પડશે તમારે? સૌપ્રથમ તો મિત્રો યાદ રાખજો, અહીંયા આલ્કીન થઈ ગયો. ઇથેન માંથી શું બની ગયો? ઇથિન. ઇથેન નો મતલબ થાય CH3 CH3. તમારે બનાવવાનું શું છે? બ્રોમો ઇથિન. શું બનાવવાનું છે? બ્રોમો ઇથિન. બ્રોમો ઇથિન નો મતલબ કંઈક આવો થશે. CH2 ડબલ બોન્ડ CH Br. આને કહેવાય બ્રોમો ઇથિન, રાઈટ? હવે આ વસ્તુ બે વસ્તુ તમને ખબર પડી જાય તો તમે આગળ વધશો. કારણ કે ઘણા સ્ટુડન્ટને નામમાં જ નથી ખબર પડતી. તો પહેલા તો તમે નામ જાણો, એના બંધારણ સમજો, પછી કેમ બનાવવાનું. તો સીધી વસ્તુ થાય, ડબલ બોન્ડ લાવવાનો છે અને Br લાવવાનો છે. તો સૌપ્રથમ ધારો કે બ્રોમિનેશન કરું. શું કરું? બ્રોમિનેશન. ચલો આનું બ્રોમિનેશન કરો મિત્રો. તો બ્રોમિનેશન કરવાથી શું થશે? અહીંયાનો Br અહીંયા જોડાય છે. CH3 CH2. કેમ CH2? ધારો કે આનું બ્રોમિનેશન થાય તો અહીંયા રહેલો હાઇડ્રોજન અને અહીંયા રહેલો Br એક બાદ થઈ જાય છે. કોઈ પણ ની અંદર એક વસ્તુ ઉમેરો ને તો ત્યાં રહેલો એક પરમાણુ આના Br સાથે બાદ થઈ ગયો. તો અહીં જોડાણું કોણ? આ સ્થાને જોડાણો Br. આને કહેવાય બ્રોમો ઇથેન. પણ આપણે બનાવવાનું છે બ્રોમો ઇથિન. તો શું કરશું? તો કે હવે આલ્કોહોલીય કેવચમાં નાખો. 11માં તમે શીખી ગયા છો આલ્કોહોલીય કેવચમાં નાખવાથી બીટા વિલોપન પ્રક્રિયા થાય. યાદ છે મિત્રો? તો બીટા વિલોપન પ્રક્રિયાથી આપણને શું મળશે? તો કે આલ્ફા કાર્બનનો Br જશે અને બીટા કાર્બનનો હાઇડ્રોજન જશે.
તો Br અને હાઇડ્રોજન બે જતા રહે. કોણ સાથે કે આ Br K ની સાથે જાય તો શું બાદ થાય? KBr. આનો OH યાના હાઇડ્રોજન સાથે શું બાદ થાય? H2O. તો વધ્યું શું? કે અહીંથી H જાય તો આ બન્યો CH2, અહીંથી Br જાય તો આ બન્યો આ તો CH2. વચ્ચે એક સંયોજકતા ઘટી તો ડબલ બોન્ડ બની ગયો. આ તો ઇથિન બન્યો, પણ આપણે જોઈએ છે બ્રોમો ઇથિન. બ્રોમો ઇથિન બનાવવાનું છે. તો આ ટાઈપનું સંયોજન બનાવવા માટે હજી શું કરશું? ધારો કે આનું બ્રોમિનેશન કરવા જઈએ તો શું થાય? ધારો કે આનું બ્રોમિનેશન કરું, રાઈટ? તો બ્રોમિનેશન કરતા શું થાય? કે આ બંને ડબલ બોન્ડ તૂટી જાય. યાદ કરો આલ્કીન માં હેલોજિનેશન 11 માં આવી ગયું કે જેવું આલ્કીન માં તમે હેલોજન ઉમેરો તો શું થાય કે આલ્કીન માં આ બોન્ડ તૂટી જાય, બંનેને એક એક હેલોજન મળે તો નિપજ તે કઈ બને? CH2 CH2 Br Br. નિપજ કે કઈ બને? યાદ છે? તો આ તો શું બની ગયું? વિસિનલ ડાયહાઇડ બન્યો. 1 2 ડાયબ્રોમો ઇથેન. હા, થોડું લાંબુ છે પરિવર્તન, પણ યાદ રાખવાનું શું છે? આવી પ્રેક્ટિસ કરશો તો યાદ રહેશે. હવે મારે જોઈએ છે બ્રોમોઇથિન. તો આમાં લાસ્ટ ટોપિક હું એડ કરી દઈશ સોડામાઇડ. NaNH2. આને શું કહેવાય? સોડામાઇડ. હવે સોડામાઇડ એક એવી વસ્તુ છે કે જેના આધારે તમે અહીંથી એક Br ને દૂર કરી શકો. કેમ? કે સોડિયમ આ Br ને લઈને જતો રહે. તો બાદ શું થયું મિત્રો? NaBr. વધ્યો કોણ? NH2. હવે આ કાર્બને Br આપી દીધો તો સ્વાભાવિક છે આ પોતાનો ઋણ આયન તરીકે Br આપશે નહીં. આ પોતાનું શું આપશે? H. અને EH આ NH2 સાથે જોડાઈને બનાવે એમોનિયા. હવે અહીંયા કોણ હતું? અહીંયા તો CH2 જ વધ્યો કારણ કે આને Br જતો રહ્યો દીધો. ત્યારબાદ આને પોતાનો Br ને જતો કર્યો, આને H કર્યો છે તો CH અને Br. હવે કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4. અહીંયા પૂરી થાય 3 તો વચ્ચે હું બન્યો ડબલ બોન્ડ. અને નોટ કર્યું હોય તો મિત્રો આપણી નિપજ મળી ગઈ. બ્રોમો ઇથિન. બ્રોમો ઇથિન. ઇથેન માંથી બ્રોમો ઇથિન કઈ રીતે બને છે? તો બ્રોમો ઇથેન આ રીતે પ્રાપ્ત થાય છે. બે પરિવર્તન શીખ્યા. યાદ રાખજો પરિવર્તનો થોડા અઘરા લાગશે, થોડું નવું લાગશે, પણ કરવાનું શું કે એક વસ્તુમાંથી બીજી વસ્તુ મારે જોતી હોય તો એ માટે મારે કરવાનું શું? યાદ રાખજો. મારે જોતો તો ધારો કે બ્રોમો ઇથેન આમાંથી, તો મેં આનું બ્રોમિનેશન કરીને પહેલા બનાવીને ગયો બ્રોમો ઇથેન. હવે આ બ્રોમિન ને કાઢી વચ્ચે મેં આલ્કીન લાવ્યો. કેમ? તે હકીકતમાં મારે દ્વિબંધ જોતો હતો તો મેં શું કર્યું કે આનું આલ્કોહોલિક કવચ સાથે વિલોપન પ્રક્રિયા કરી તો Br ગયો ને H ગયો તો આલ્કીન બની ગયો. ફરીવાર બ્રોમિનેશન કર્યું તો શું થયું? બંનેને Br મળ્યા. અને છેલ્લે મેં નાખ્યો સોડામાઇડ જેને કહેવાય NaNH2. જેથી NaBr ગયો, આનો H ગયો તો મારે જે બ્રોમો ઇથિન નિપજ જોતી હતી તે મને પ્રાપ્ત થઈ ગઈ. થોડી અલગ છે, લાંબી છે, પણ પ્રેક્ટિસ કરશો ને યાદ રાખવાનો પ્રયત્ન કરશો કે આ રીતે વસ્તુને કરી શકાય તો અંદાજિત તમે 20 થી 25 પરિવર્તન કરશો. પછી તમને ગમે તે પરિવર્તન આપવામાં આવે તમે આ બધા પરિવર્તનોના નોલેજના આધારે તમે કોઈ પણ પરિવર્તન કરી શકશો. રાઈટ? નોટ ડાઉન કરો મિત્રો. ત્યારબાદ જો આગળ વધીએ તો પ્રોપેન માંથી 1 નાઇટ્રો પ્રોપેન બનાવવાનું કીધું છે. પરિવર્તનમાં ત્રીજા નંબરનું પરિવર્તન શું આપેલું છે કે તમને એક પરિવર્તન સ્વરૂપે બનાવવાનું કીધું છે. કોનામાંથી? નોટ કરી લો મિત્રો. પ્રોપેન. કોનામાંથી? પ્રોપેન માંથી 1 નાઇટ્રો પ્રોપેન. રાઈટ? તો 1 નાઇટ્રો પ્રોપેન બનાવવા માટે શું કરવાનું કીધું છે? હવે સવાલ એ છે પહેલા તમને સૂત્ર આવડતા હોવું જોઈએ. ભાઈ પ્રોપેન નું સૂત્ર શું બને? CH3 CH ડબલ બોન્ડ CH2 બને. 1 નાઇટ્રો પ્રોપેન એટલે શું થાય કે ભાઈ પ્રોપેન પહેલા 3 કાર્બન ના મૂકી દો. નાઇટ્રો નો મતલબ થાય પહેલા કાર્બન સાથે જ છે નાઇટ્રો, NO2 સમૂહ. સૂત્ર બનાવો મિત્રો. CH3 CH2 CH2 NO2. તમારે આ બનાવવાનું છે. હવે સવાલ એ છે 3 કાર્બન અહીંયા છે, 3 કાર્બન અહીંયા છે, આમાં NO2 છે, આમાં એવું કઈ દેખાતું નથી, પણ આ આલ્કેન છે દેખાય અને આ આલ્કીન છે. તો પહેલા તારે આલ્કેન માં ફેરવો. શેમાં ફેરવો? આલ્કેન માં. તો એક કામ કરું, મારે આ સ્થાન પર તે નાઇટ્રો લાવો છું, એ સ્થાન પર ને હું મેન રાખીશ. રાઈટ? તો હું આને પહેલા આલ્કેન માં ફેરવવા માટે આમાં HBr નાખું. શું નાખું? અને એ પણ પેરોક્સાઇડ ની હાજરીમાં. યાદ રાખજો આ બધું હું શા માટે કરું છું કારણ કે મને ખ્યાલ છે. તો તમે પણ પ્રેક્ટિસ કરજો, તમને ખ્યાલ આવી છે કે આ કઈ રીતે થાય છે. સૌપ્રથમ HBr આમાં ઉમેરશું અને એ પણ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. હવે તમે જ્યારે પણ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કોઈ વસ્તુને HBr ને આલ્કીનમાં નાખો છો
ત્યારે આપણને ખબર છે કે માર્કોવ-નિકોના નિયમથી વિપરીત નિપજ મળે છે. તો જો HBr આમાં એડ કરું મને નિપજ શું મળશે? CH3 ના CH3, આને મળશે H એટલે આ બનશે CH2 તો CH2 અને અહીંયા મળ્યો Br. અહીંયા પેરોક્સાઇડ ઉદ્દીપક છે માટે HBr ઉમેરીશ ને તો નિપજ મને આ મળશે. જો પેરોક્સાઇડ ઉદ્દીપક ના હોત તો આ Br અહીંયા વચ્ચે જોડાઈ જાય જે આપણે 11 માં જોઈ ગયા, રાઈટ? હવે શું કરવાનું તો કે આને આલ્કોહોલીય કેવા દ્રાવણમાં, આલ્કોહોલીય દ્રાવણની અંદર તમારે શું કરવાનું છે કે આલ્કોહોલિયમમાં મોસ્ટ ઓફ ઇથેનોલ હોય અને એવા દ્રાવણની અંદર તમે જો સિલ્વરના નાઇટ્રેટ નાખો તો શું થાય કે અહીંયા રહેલો સિલ્વર એ અહીંયા રહેલા Br સાથે જતો રહે એટલે સિલ્વરના શું બને? બ્રોમાઇડ, AgBr. તો અહીંયા આને ઉમેરું આલ્કોહોલિક દ્રાવણમાં તો AgBr શું થઈ ગયા? બાદ. અને અહીંયા રહેલો નાઇટ્રો સમૂહ એ અહીંયાના Br સ્થાન પર ગ્રહણ કરી લે તો CH3 CH2 CH2 CH3 CH2 CH2 NO2 બની ગયો 1 નાઇટ્રો પ્રોપેન. ક્લિયર? આ નાઇટ્રા સમૂહને અહીં આપણે Br ના સ્થાને વિસ્થાપન કરાવી આપ્યું. નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આગળનું પરિવર્તન નોટ કરજો મિત્રો. દરેક પરિવર્તન અલગ છે, દરેક પરિવર્તનમાં કંઈક નવું શીખવા મળશે. કારણ કે યાદ રાખજો ઓર્ગેનિક કેમિસ્ટ્રી સારું છે, પરિવર્તન જો એકવાર આવડી ગયા તો તમે કોઈ પણ વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ બનાવી શકશો. એક વસ્તુમાંથી બીજી વસ્તુ એકદમ સરળતાથી બનાવી શકશો. પણ એના માટે તમારે કરવાનું શું કે દરેક પરિવર્તનને ધ્યાનથી સાંભળવાના, સમજવાના અને એ બધું સમજ્યા હોય તો યાદ રાખજો તમે કોઈ પણ પરિવર્તન કરી શકશો. ખાસ કરીને બધી વસ્તુની બનાવટો યાદ રાખવાની જે આપણે થિયરીમાં ચલાવી હોય તે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન એવું કહે છે કે ટોલ્યુઇન માંથી, કોનામાંથી? ટોલ્યુઇન માંથી તમે બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવો. હવે મિત્રો આપણે કરશું શું? પહેલા એ જાણશું કે ટોલ્યુઇન કોને કહેવાય. ટોલ્યુઇન નો મતલબ થાય કે બેન્ઝીનના ચકડાની ઉપર, બેન્ઝીનના ચકડાની ઉપર CH3 હોય તો આને કહેવાય ટોલ્યુઇન. બનાવવાનું શું છે? બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ કોને કહેવાય? યાદ રાખજો મિત્રો બેન્ઝાઇલ આલ્કોહોલ નો મતલબ જ થાય કે બેન્ઝીનની ઉપર CH2OH. જો ખાલી OH હોય તો આપણે એને ફિનોલ કહીએ છીએ, પણ CH2OH હોય બેન્ઝીનની ઉપર તો એને આપણે કહીએ છીએ બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે બે રીતે વિચારશું. ઘણીવાર શું થઈએ આપણે જે જોતું હોય ને એ દિશા તરફ આગળ ને આગળ વધતા હોઈએ છીએ કે ચલો આમાંથી આ બનાવવું છે તો આમ દોડ્યા જઈએ. એવું નહીં વિચારવાનું. ઘણીવાર શું થયું ધારો કે ટોલ્યુઇન માંથી શું બનાવવું છે? બેન્ઝાઇલ આલ્કોહોલ, રાઈટ? તો પહેલો વિચાર ક્યારેક ઊંધી રીતે પણ આવવાનો. દરેક વખતે પરિવર્તન સીધી દિશામાં જવાથી સોલ્યુશન ઝડપી ન મળે તો ક્યારેક પાછળથી બનાવતા આવવાનું. કઈ રીતે? આપણે આમાં જોઈએ કે ધારો કે મારી પાસે બેન્ઝાઇલ આલ્કોહોલ છે, રાઈટ? તો એવું તો મેં શું કર્યું છે કે આમાં OH સમૂહ આવી ગયો, રાઈટ? તો તમને યાદ હોય તો SN1 SN2 પ્રક્રિયા કે જેમાં તમે OH- નો હુમલો કરાવતા હતા, યાદ છે? જો યાદ આવતું હોય તો તમને ખ્યાલ આવી ગયો છે કે આ OH કોની જગ્યા પર આવ્યો છે? હેલોજન ઉપર આવ્યો છે. તો એનો મતલબ એવો થયો કે આની પહેલાનું જે સંયોજન હશે એ કંઈક આ ટાઈપનું છે. ત્યારે આપણે CH3 ની સાઈડમાં રાખી દઈએ, પાછળથી બનાવતા આવીએ. તો CH2Cl. એનો મતલબ એમ થયો કે જ્યારે પણ આની પર કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કે હુમલો કર્યો છે એટલે Cl નું સ્થાન કોને લીધું છે? OH છે. તો OH લાવવા માટે શું કરશું? ધારો કે NaOH લાવ્યા છે તો જેવો NaOH આની ઉપર હુમલો કરે આમાં રહેલો Cl અને સોડિયમ બંને બાદ થઈ જાય અને OH ત્યાં છોડાઈ જાય એટલે આ બની ગયો બેન્ઝાઇલ આલ્કોહોલ, રાઈટ? તો એક વસ્તુ તો ખબર પડી ગઈ કે બેન્ઝાઇલ આલ્કોહોલ તમને મળશે ક્યાંથી? તો બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે તમને બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી. ક્યાંથી મળશે? બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી. યાદ રાખજો પરિવર્તનો છે ને એ નાની નાની પ્રક્રિયાઓ જ હોય છે જેને જોડી દો ને એટલે પરિવર્તન પૂર્ણ થતા હોય છે. તો આમ બેન્ઝાઇલ ક્લોરાઇડ માંના Cl નું વિસ્થાપન OH દ્વારા કરતા બેન્ઝાઇલ આલ્કોહોલ મળે એ આપણને ખબર પડી. પણ આપણે તો જોઈએ છે ટોલ્યુઇન માંથી. તો વિચારો કે કઈ રીતે ટોલ્યુઇન માંથી તમે બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવશો. તો એની પણ એક તબક્કાની પ્રક્રિયા છે કે જે ટોલ્યુઇન છે તમારો એ ટોલ્યુઇન નું જો તમે ક્લોરિનેશન કરી નાખો. શું કરી નાખો? ક્લોરિનેશન. ક્લોરિનેશન એટલે શું થાય? કે Cl2. યાદ છે ને? Cl2 ઉમેરો. પણ અહીંયા યાદ રાખજો કે અંધારામાં કોઈ પ્રક્રિયા નહીં થાય. સૂર્યપ્રકાશના કિરણોની હાજરીમાં અથવા HV કિરણોની હાજરીમાં જ્યારે ક્લોરિનેશન કરો છો
ત્યારે ઉચ્ચ તાપમાને આ ક્લોરીન અહીંયા હુમલો કરશે કોની પર CH3 ઉપર એટલે CH3 માંનો એક H અને એક Cl જાય તો HCl બાદ થાય અને એક Cl અહીંયા જોડાઈ જાય તો એ બનાવે બેન્ઝાઇલ ક્લોરાઇડ આમ તમે ટોલ્યુન માંથી બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવો અને બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવી શકો છો રાઈટ પરિવર્તન નોટ ડાઉન કરી લેજો મિત્રો વ્યવસ્થિત સમજવાનું અને પછી આગળ વધવાનું ઓકે આ પરિવર્તન અહીંયા પૂરું થાય છે આગળનું પરિવર્તન જોઈએ તો આગળનું પરિવર્તન શું કીધું છે નોટ કરો 100 ની અંદર જોશો તો ઘણા બધા પરિવર્તનો આપેલા છે પણ આપણે વન બાય વન જે પરિવર્તન આપણને યોગ્ય લાગશે કે જે સમજાવવા લાયક છે એને આપણે સમજાવશું બાકી જે ઈઝી છે એને તમે સ્વાધ્યાયના સોલ્યુશન માંથી જોઈ લેજો પ્રોપીન માંથી પ્રોપાઇન બનાવવાનું કહે છે કોનામાંથી પ્રોપીન માંથી તમને કીધું છે પ્રોપાઇન આલ્કીન માંથી આલ્કાઇન બનાવવાની વાત ચાલે છે એટલે કેવા શું માંગે છે કે તમારે લેવાનું છે પેલો પ્રોપીન તો પ્રોપીન લઈ લીધો હવે બનાવવાનું શું કહે છે તમને પ્રોપાઇન તો પ્રોપીન માંથી પ્રોપાઇન કઈ રીતે બનશે એના તરફ જઈએ રાઈટ તો સૌપ્રથમ શું કરાય તો પહેલા લઈ લો પ્રોપીન CH3 CH ડબલ બોન્ડ CH2 રાઈટ હવે આનામાંથી આપણે બનાવવાનું છે પ્રોપાઇન CH3 CH ડબલ બોન્ડ સોરી C ટ્રિપલ બોન્ડ CH આને કહેવાય પ્રોપાઇન તો કાર્બન સંખ્યા એટલી જ છે તો તમારે કરવાનું શું છે તો કરવાનું એવું છે કે આમાં એક બોન્ડ વધારવાનો છે અને આવી વસ્તુ આપણે છે ને એક પરિવર્તન જોઈ ગયા આગળ બ્રોમો ઇથિન બનાવવું છે તો એ જ પ્રોસેસ અહીંયા ફરીવાર એપ્લાય કરશું કે સૌપ્રથમ આપણે કરશું આમાં બ્રોમિનેશન બ્રોમિનેશન કરવાથી શું થશે કે અહીંયા બનશે CH3 CH CH2 તો છે જ તો બ્રોમિનેશન ના કારણે આમાં બંનેને એક Br મળશે એટલે દ્વિબંધ તૂટી જશે હા યા ના રાઈટ તો દ્વિબંધ તૂટ્યો એટલે આમાં શું નાખ્યું તો યાદ કરો કે આલ્કોહોલિય KOH ઉમેર્યો તો યાદ છે આલ્કોહોલિય KOH જેઓ સાથે પ્રક્રિયા કરીએ ધારો કે KOH સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા જે ઋણ આયન છે બીજા કાર્બન સાથે છે એટલે સક્રિય છે એટલે એના કારણે K અને Br જતા રહેશે કોણ જતા રહેશે KBr અને આ કાર્બન પરથી કોણ જશે H જશે તો EH અને આ OH શું બનાવશે H2O વધ્યું શું ધારો કે આ ટાઈપનું છે તો અહીં CH3 અહીંથી કોણ ગયો Br એટલે એની સંયોજકતા ઘટી અહીંથી કોણ જાય તો અહીંથી H ગયો ડબલ બોન્ડ CH Br આ ટાઈપનું સંયોજન બન્યું કેમ તો શું કર્યું એના પર નોટિસ કરો તો કે જેવો આલ્કોહોલિય KOH ઉમેરશું એટલે આ K આ Br સાથે જતો રહ્યો KBr અહીંયાનો H અહીંથી ગયો તો વચ્ચે થઈ ગઈ વિલોપન પ્રક્રિયા અને આપણને કંઈક આ પ્રકારનું મળ્યું હવે યાદ કરો આપણે આમાં સોડામાઇડ નાખ્યો હતો યાદ છે તો જેવો આની અંદર કોને એડ કરશું સોડામાઇડ એટલે કોણ NaNH2 તો આ Na આ Br ને લઈને છૂટો પડી જાય એટલે સોડિયમના બ્રોમાઇડ છૂટા પડી ગયા હવે આમાંથી આને તો Br દીધું આ શું આપશે H તો એ શું બાદ થશે એમોનિયા તો વધ્યું શું CH3 આને આપ્યો પોતાનો H તો C અને ટ્રિપલ બોન્ડ CH રાઈટ આ બની ગયો પ્રોપીન માંથી પ્રોપાઇન નોટ ડાઉન કરી લેજો મિત્રો ત્યારબાદ આગળનું પરિવર્તન જોઈએ તો આગળના પરિવર્તનમાં તમને એવું કીધું છે કે ઇથેનોલ માંથી ઇથાઇલ ફ્લોરાઇડ બનાવો કયું પરિવર્તન છે ઇથેનોલ માંથી ઇથાઇલ ફ્લોરાઇડ બનાવો તો કઈ રીતે બનશે એના પર થોડું ધ્યાન આપી દઈએ તો સૌપ્રથમ લઈ લો ઇથેનોલ અને એમાંથી બનાવવાનો છે તમારે ઇથાઇલ ફ્લોરાઇડ તો ઇથાઇલ ફ્લોરાઇડ કેવી રીતના બનશે એ સમજીએ તો ઇથેનોલ નો મતલબ શું થાય C2H5OH મારે બનાવવાનો શું છે C2H5F ઇથાઇલ ફ્લોરાઇડ હવે આવું બનાવવાનું છે આમાંથી રાઈટ તો યાદ રાખજો મિત્રો સીધો હેલોજન બનાવી શકાય ખરા હેલો આલ્કેન સીધો બનાવી શકાય પણ એ ક્લોરીન અને બ્રોમિન નો બનાવી શકાય ફ્લોરીન નહીં ફ્લોરીન માટે એક ખાસ પ્રક્રિયા છે જેનું નામ સ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે યાદ આવતું હોય તો હેલો આલ્કેનમાં આવી ગઈ તો સૌપ્રથમ આપણે શું કરશું તો સૌપ્રથમ આની પ્રક્રિયા ધારો કે હું PCl5 સાથે કરું યાદ છે ને આપણે આગળ આવી ગઈ કે આલ્કોહોલ માંથી હેલો આલ્કેન સરળતાથી બનાવે કોણ PCl5 અધરવાઇઝ બીજો પણ લઈ શકો છો SOCl2 આ ન લેવો હોય તો સલ્ફરના ડાઇક્લોરાઇડ લઈ શકો થાયોનિલ ક્લોરાઇડ તો SOCl2 લો અથવા PCl5 લો તો આમાંના OH નું વિસ્થાપન થઈ આ નિપજ તમને બનશે C2H5Cl ઇથાઇલ ક્લોરાઇડ બનાવશે
હવે ઇથાઇલ ક્લોરાઇડ નું શું કરવાનું? મળેલા ઇથાઇલ ક્લોરાઇડ ની શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કરવાની. કઈ પ્રક્રિયા? અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં શું હોય? શ્વાર્ટ્ઝ પ્રક્રિયાની અંદર ધાતુના ફ્લોરાઇડ વાપરવાના. ફોર એક્ઝામ્પલ, હું સિલ્વરના ફ્લોરાઇડ વાપરું. કયા વાપરું? સિલ્વર ધાતુના ફ્લોરાઇડ. તો અહીંયા રહેલી સિલ્વર ધાતુ એ Cl ધાતુ સાથે બાદ થઈ જશે પ્રક્રિયામાંથી AgCl સ્વરૂપે. અને અહીંયા વધ્યો કોણ? C2H5. ઉમેરાનો કોણ? ફ્લોરિન. આ થઈ ગયો ઇથાઇલ ફ્લોરાઇડ. ખ્યાલ આવી ગયો? કર્યું શું આપણે? ઇથેનોલ નું બનાવ્યું ઇથાઇલ ક્લોરાઇડ. અને આ પ્રક્રિયા બધે આવી જ ગયેલી છે કે તમે PCl5 ની મદદ પણ લઈ શકો, PCl3 પણ લઈ શકો અને SOCl2 પણ લઈ શકો. એની મદદથી તમે આલ્કોહોલમાંથી સીધો જ આલ્કાઇલ ક્લોરાઇડ બનાવી શકો છો. ત્યારબાદ એની શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કે જેમાં ધાતુના ફ્લોરાઇડ નાખશો તો ધાતુ હેલોજન સાથે જતી રહેશે અને ફ્લોરિન ત્યાં જોડાઈ પોતાના ફ્લોરાઇડ સંયોજનો બનાવી શકે છે. અને આ પ્રક્રિયા માત્ર કેમિસ્ટ્રીમાં એક જ છે. ક્લિયર? આગળના પ્રશ્નમાં જઈએ તો આગળનો પ્રશ્ન એવું કીધું છે કે બ્રોમો મિથેન માંથી પ્રોપેનોન બનાવો. શું બનાવો? બ્રોમો મિથેન માંથી પ્રોપેનોન કઈ રીતે તમે બનાવશો? તો યાદ રાખજો મિત્રો કે બ્રોમો મિથેન માંથી તમારે બનાવવાનો છે પ્રોપેનોન. હવે આ પરિવર્તન તમારા આગળના ચેપ્ટર માંથી વધારે તમે સમજી શકો કારણ કે આ પરિવર્તન આ ચેપ્ટર ને પણ રિલેટેડ છે અને આની આગળના ચેપ્ટર ને પણ રિલેટેડ છે જે હજી તમારે ચાલ્યું નથી. છતાં પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતે બ્રોમો મિથેન માંથી આને કહેવાય બ્રોમો મિથેન અને એમાંથી તમારે બનાવવાનો છે પ્રોપેનોન. પ્રોપેનોન નો મતલબ થાય 3 કાર્બન વાળો કીટોન. આને કહેવાય પ્રોપેનોન. હવે આમાંથી આ બનાવવા માટે પહેલા તો તમારે કાર્બન ઉમેરવા પડશે, રાઈટ? તો કાર્બન કઈ રીતે ઉમેરાય? તો હંમેશા યાદ રાખવાનું કાર્બન સંખ્યા ઉમેરવા માટે KCl નો ઉપયોગ કરી શકો. પોટેશિયમ સાયનાઇડ. જેવો પોટેશિયમ સાયનાઇડ આમાં નાખો, આમાં રહેલો Br આ K સાથે છૂટો પડી જાય. તો વધ્યું કોણ? CH3 અને C ટ્રિપલ બોન્ડ N. અને સાયનાઇડ માં કેટલા બોન્ડ આવે છે? 3 બોન્ડ આવે. આ બની ગયો મિથાઇલ સાયનાઇડ. પણ અહીંયા હજી 3 કાર્બન છે. આ કેટલા કાર્બન છે? 2. હજી KCl નાખો તો શું થાય? કે ના, હવે પોસિબલ નથી કારણ કે હવે કોઈ હેલોજન નથી. તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવે. કયો પ્રક્રિયક? ગ્રિગ્નાર્ડ. આપણે ભણી ગયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. હવે આ જે કેટલા કાર્બન જોતા હોય ને એટલા કાર્બન વાળો R લેવાનો. કેટલા જોઈએ છે? એક મિથાઇલ જોઈએ છે ખાલી. તો આ મિથાઇલ લેવાનો. તો શું કરશું? તો કે અહીં મળેલા મિથાઇલ સાયનાઇડ ની અંદર કોને ઉમેરશું? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને, જેનું નામ છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લીધો મેં, બરોબર? ધારો કે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આમાં નાખું તો નિપજ શું બને? તો યાદ રાખજો શું કઈ રીતે બને? CH3 ના CH3 લે, કાર્બન નો કાર્બન, 3 બોન્ડ છે તો એક બોન્ડ તૂટશે કારણ કે આ હુમલો કરશે. લાઈન ડબલ બોન્ડ વધ્યું કોણ? N. હવે યાદ રાખવાનું કે જ્યારે પણ આલ્કાઇલ હેલાઇડ આમાં ઉમેરીએ ને ત્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો જે ઇથાઇલ મિથાઇલ વાળો આલ્કાઇલ સમૂહ હોય ને આ સાઈડનો એ સીધો જ અહીં જોડાઈ જાય. અહીંયા કેટલા કાર્બન છે? એક જ છે. એક કાર્બન સીધો અહીં જોડાઈ ગયો. તો બાકીનો પક્ષ કે આ પોતે આ નાઇટ્રોજન કે જેની સંયોજકતા કેટલી હોય? 3. એનો પણ બંધ તૂટ્યો નહીં આ. તો એ સંયોજકતા આના દ્વારા પૂરી પાડવામાં આવે MgBr. અને હવે આનું તમે જળ વિભાજન કરો. શું કરો? જળ વિભાજન એટલે પાણી ઉમેરવાથી આ પ્રક્રિયામાં થશે ઓક્સિડેશન. અને ઓક્સિડેશનમાં શું થાય? ઓક્સિજન ઉમેરાય. તો યાદ રાખજો મિત્રો, આટલો ભાગ કેન્સલ થઈ જશે. આટલો ભાગ ક્યાં જતો છે? પાણીના દ્રાવણમાં. અને અહીંયા જોડાય છે ઓક્સિજન. તો જો નોટિસ કરશો તો ખબર પડી ગઈ છે CH3 નો CH3 C ડબલ બોન્ડ O ઓક્સિજન અહીં જોડાણો. કોણ જોડાણો? ઓક્સિડેશન થવાથી ઓક્સિજન અહીં જોડાણો તો આ C ડબલ બોન્ડ O બની ગયો અને CH3 તો તે આમ પ્રોપેનોન તૈયાર થઈ જાય છે. ક્લિયર? કર્યું શું? તે કે મિથાઇલ બ્રોમાઇડ ની KCl સાથે પ્રક્રિયા કરાવીને બનાવ્યો આપણે એને મિથાઇલ સાયનાઇડ. ત્યારબાદ એની પ્રક્રિયા કરાવરાવી જેટલા કાર્બન જોતા હતા વધારાના એ માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે અને જે નિપજ મળી એનું જળ વિભાજન કર્યો તો પાછળનો ભાગ છૂટો થઈ ગયો ને ઓક્સિજન જોડાઈને કીટોન એટલે કે પ્રોપેનોન બનાવી શકાય છે. આગળનું પરિવર્તન જોઈએ મિત્રો. અહીંયા સુધી યાદ રાખજો, તમારે જેટલા વધારે પરિવર્તનો તમે કરશો, નવા જોશો એટલું તમારું નોલેજ વધશે. અને પછી જ્યારે બીજો કોઈ આવો પરિવર્તન પૂછાશે ત્યારે તમને યાદ આવશે કે નહીં આવું મેં કંઈક કરેલું છે, રાઈટ? પણ હજી સુધી તમે કંઈ નવા પરિવર્તન જોયા નથી એટલે તમને નવા લાગશે. પણ કરવાના છે, શીખવાના છે અને આગળ માટે યાદ પણ રાખવાના છે. આગળનું પરિવર્તન જોઈએ તો તમને એવું કીધું છે કે બ્યુટ 1 ઇન માંથી બ્યુટ 2 ઇન બનાવો. શું બનાવો? બ્યુટ 1 ઇન માંથી બ્યુટ
આપણો પ્રશ્ન શું છે? બ્યુટ 1 ઇન માંથી બ્યુટ 2 ઇન બનાવો છે. તો સૌપ્રથમ બ્યુટ 1 ઇન કોને કહેવાય? જેમાં પહેલા કાર્બન સાથે શું હોય? ડબલ બોન્ડ. એટલે આ થઈ ગયો CH2, CH3, CH2, CH. આને કહેવાય બ્યુટ 1 ઇન, રાઈટ? હવે એમાંથી આપણે બનાવવું છે બ્યુટ 2 ઇન. હવે બ્યુટ 2 ઇન કઈ રીતે બનાવી શકાય? બ્યુટ 2 ઇન બનાવવા માટે તમારે આ ડબલ બોન્ડ અહીંયા લાવવો પડે. હવે ડબલ બોન્ડ કઈ રીતે આવશે તો એ ખાસ ધ્યાન રાખજો. ધારો કે આની અંદર હું HBr ઉમેરી દઉં. કોણ ઉમેરી દઉં બેટા? HBr, જેને કહેવાય હાઇડ્રોજન બ્રોમાઇડ, હેલોજન એસિડ, રાઈટ? પણ એને ઉમેરશો તો શું થશે? કે માર્કો-નિકોનો નિયમ લાગુ પડશે. કયો નિયમ લાગુ પડશે? માર્કો-નિકોનો નિયમ. અને જેવો માર્કો-નિકોનો નિયમ લાગુ પડે, અહીંયા રહેલો ઋણ આયન અહીંયા જોડાશે બીજા કાર્બને. કારણ કે જ્યાં હાઇડ્રોજન ઓછા પરમાણુ હોય ને ત્યાં Br જોડાય. અને જો ધારો કે પેરોક્સાઇડ ઉદ્દીપક નાખી દે તો Br તમારો પહેલા કાર્બન સાથે જોડાત, રાઈટ? પણ અહીંયા આપણને ખ્યાલ છે કે આ માર્કો-નિકોના નિયમ અનુસાર આપણે અહીંયા લાવશું, કારણ કે અહીંયા લાવવાથી શું થાય? જો Br અહીંયા આવી જાય અને પછી આપણે વિલોપન કરીએ ને એટલે બીજા કાર્બન સાથે ડબલ બોન્ડ રચાશે. જોઈએ કઈ રીતે થાય છે. ચલો એડ કરશું કોને? HBr ને. તો CH3 ના CH3, CH2 નો CH2, આ Br મળશે આ કાર્બન ને, આ થઈ ગયો CH Br. વચ્ચેનો બોન્ડ તૂટશે કારણ કે આ ઉમેરાણું અને આ H આને મળેલા બની ગયો CH3. પણ મારે નિપજ કઈક આ ટાઈપની જોઈએ છે. CH3 CH ડબલ બોન્ડ CH CH3, જેને આપણે નામ આપ્યું છે બ્યુટ 2 ઇન, કારણ કે આપણે બ્યુટ 1 ઇન માંથી બનાવવાનું છે બ્યુટ 2 ઇન. હવે આવું કરવા માટે હું શું કરું કે આ મને મળે? તો યાદ રાખજો, આગળ આપણે ભણી જશે કે ઇથેનોલ વાળું KOH નું દ્રાવણ લઈ લો, એટલે કે કહેવાય આલ્કોહોલિક KOH, જેમાં બીટા વિલોપન પ્રક્રિયા થાય. યાદ છે મિત્રો? તો અહીં શું કરશું કે બીટા વિલોપન પ્રક્રિયા માટે આપણે KOH નો ઇથેનોલ આમાં નાખ્યો, આલ્કોહોલિક KOH માં નાખ્યો, તો KBr બાદ થઈ ગયો. કોણ બાદ થઈ ગયો? કે અહીંયા રહેલો Br આ K સાથે જતો રહ્યો. હવે સવાલ એ છે OH નું શું થાય? કે આ સાઈડ પણ બીટા કાર્બન છે ને આ બાજુ પણ બીટા કાર્બન વાળી શૃંખલા છે. તો જે બાજુ શૃંખલા લાંબી હોય, જો આ બાજુ નાની શૃંખલા છે અને આ બાજુ મોટી શૃંખલા છે, તો જે બાજુ મોટી શૃંખલા હોય ને તે બાજુ વિલોપન પ્રક્રિયામાં દ્વિબંધ રચાય. એનો મતલબ કે દ્વિબંધ આ સાઈડ આવશે. એનો મતલબ કે H જવાનો છે ને આ OH સાથે, એ આનો કાજુ છે, એનો જાય તો શું બનાવે? H2O. તો મતલબ એવું થઈ ગયો કે CH3 અહીં કે H ગયો તો CH, વચ્ચે રચાનો ડબલ બોન્ડ, પછી કે CH અને CH3 બની ગઈ નિપજ. ક્લિયર? એકવાર ફરીવાર સાંભળી લો, મને એવું લાગે તો વિડિયો બેક કરી અને આખી પ્રોસેસ સમજી શકો છો. ક્લિયર? જોયો બેટા? ત્યારબાદ આગળના પરિવર્તનમાં જઈએ. તો આગળનું પરિવર્તન એવું કહે છે કે 1 ક્લોરો બ્યુટેન માંથી N ઓક્ટેન બનાવો. શું બનાવો? 1 ક્લોરો બ્યુટેન માંથી તમારે N ઓક્ટેન બનાવવાનું છે. 8 કાર્બન વાળો આલ્કેન બનાવવાનો છે. હવે આવું ક્યારે સંભવિત થાય? તો બોર્ડ પર ધ્યાન આપજો. પહેલા તો 1 ક્લોરો બ્યુટેન લેશું. CH3 CH2 CH2 CH2Cl, આને કહેવાય 1 ક્લોરો બ્યુટેન, રાઈટ? હવે આનાથી મારે ડબલ જોઈએ છે. તો યાદ કરો કે એવી કઈ પ્રક્રિયા છે જેમાં હાઇડ્રોકાર્બન બમણી સંખ્યામાં મળે? જો યાદ આવતી હોય તો કે જો હું આની પ્રક્રિયા 2 મોલ લઈ 2 મોલ સોડિયમ સાથે કરું. કોની સાથે કરું? 2 મોલ સોડિયમ સાથે કરું, અને એ પણ કોની હાજરીમાં? એસિટોન ની હાજરીમાં. તો શું થાય છે? અહીંયા રહેલા 2 મોલ સોડિયમ આના 2 Cl સાથે બાદ થઈ જાય. એટલે 2 મોલ Cl જતા રહ્યા, 2 મોલ સોડિયમ જતા રહ્યા. વધ્યા કેટલા? 4 કાર્બન વાળી શૃંખલા કેટલી વધી? 2. તો આમ આ એકવાર CH3 CH2 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 4 કાર્બન વાળી વધી. હજી એક આપણી પાસે છે, કારણ કે એક Cl આનો ગયો એને સાથે, બીજાનો પણ Cl ગયો એને સાથે, તો હજી બે 4 વધી, તો એને જોડી દેવાની. એટલે CH2 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 CH3, આને કહેવાય N ઓક્ટેન. ક્યારે મળશે આવું? તો જ્યારે પણ તમારે 1 ક્લોરોબ્યુટેન માંથી N ઓક્ટેન જોઈએ ત્યારે તમારે 1 ક્લોરોબ્યુટેન ના લઈ લેવાના 2 મોલ, કે જેની પ્રક્રિયા સોડિયમ સાથે કરો તો અહીંયા રહેલો Cl જતો રહે અને આ શૃંખલા ડબલ વાર થઈ જશે જોઈન્ટ, કારણ કે 2 મોલ લીધા હતા. આમ N ઓક્ટેન તૈયાર થઈ જાય છે. એકદમ સરળ જ છે. નોટ ડાઉન કરો મિત્રો. ઓકે, ત્યારબાદ આગળની પ્રક્રિયામાં જઈએ. તો આગળની પ્રક્રિયાનો પ્રશ્ન એવું કંઈક કે છે કે બેન્ઝીન માંથી, કોનામાંથી મિત્રો? બેન્ઝીન માંથી ડાયફિનાઇલ બનાવો. ડાયફિનાઇલ મતલબ બાયફિનાઇલ. કોનામાંથી શું બનાવવાનું કહે છે?
બેન્ઝીન માંથી તમારે બાયફિનાઇલ, બાયફિનાઇલ ને તમે ડાયફિનાઇલ પણ કહી શકો છો, રાઈટ? તો જોઈએ કઈ રીતે મિત્રો આપણે આને બનાવી શકીએ છીએ. તો સૌપ્રથમ તો બેન્ઝીન દોરશું. ઓકે, આને શું કહેવાય? બેન્ઝીન. હવે બેન્ઝીન માંથી તમારે આવું બનાવવાનું છે. બેન્ઝીન ની શ્રેણીનો બીજો સભ્ય આવે. આને બાયફિનાઇલ કહેવાય. શું કહેવાય? બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ પણ કહી શકો. તો મિત્રો આ પ્રક્રિયામાં તમારે કરવાનું શું છે? તે હમણાં આગળ પ્રક્રિયા કરવામાં શું કર્યું? બ્યુટેન કેટલા હતા? 1 ક્લોરોબ્યુટેન માં 4 કાર્બન હતા ને, અને માંગ્યા હતા કેટલા? 8 વાળો. એ બેન્ઝીન કેટલો છે? 1. અને માંગ્યો છે કેટલો? 2 વાળો. સેમ પ્રોસેસ લાગે છે. પેલી હેલો આલ્કેન માંથી અને આ હેલો એરીન માં છે. તો સૌપ્રથમ તો આને આપણે હેલો બનાવશું. તો આનું કરશું ક્લોરિનેશન. કોની હાજરીમાં? કે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં. 11મા માં ચેપ્ટર નંબર હાઇડ્રોકાર્બન ની અંદર આવ્યું છે તમારે કે કઈ રીતે બેન્ઝીન નું ક્લોરિનેશન કરીને ક્લોરોબેન્ઝીન બનાવાય. તો બેન્ઝીન નું ક્લોરિનેશન FeCl3 ઉદ્દીપકની હાજરીમાં થાય તો ક્લોરીન સમૂહ દાખલ થઈને શું બનાવે? ક્લોરોબેન્ઝીન બનાવે છે. આમ તમે કોઈ પણના બેન્ઝીનના એરોમેટિક વલયનું ક્લોરિનેશન કરશો તો તમને આપશે ક્લોરોબેન્ઝીન. અને આ ક્લોરોબેન્ઝીન નું હવે તમે ધારો કે હમણાં આગળ કર્યું ને, કઈ ધાતુ ને યારે? સોડિયમ ધાતુ સાથે. આના કેટલા મોલ લેશો? 2 મોલ લઈ લેવાના. ઓકે, તો ક્લોરોબેન્ઝીન ના 2 મોલ લેવાના અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવવાની. કોની હાજરીમાં? એસીટોન ની હાજરીમાં. તો આ સોડિયમ અહીંના ક્લોરીન સાથે બાદ થઈ જાય અને આ બેન્ઝીન ના ચકડા જે બે વધે છે એરોમેટિક એક બેસે જોડાઈ જાય, નિપજ બની જાય બાયફિનાઇલ. ઓકે મિત્રો, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ અને હું આશા રાખીશ કે બધા વિદ્યાર્થીઓ પરિવર્તન પર તૈયારી કરશે. હું હોમવર્કમાં પણ પરિવર્તનો આપવાનો છું. અને હવે બીજી એક ખાસ નોંધ, મેં તમને કીધું એમ હું તમને આખો સ્વાધ્યાય એક એક પ્રશ્ન લઈને જો સોલ્વ કરવા બેસીશ તો ઘણો ટાઈમ બગડશે. અને આમે તે સ્વાધ્યાય તમારે જાતે જ તૈયાર કરવાનો છે મિત્રો, કારણ કે આપણે ચોપડીમાં જે થિયરી છે બધી ભણી ગયા છીએ, મટીરીયલમાં જે ક્વેશ્ચન આપ્યા છે એ પણ અભ્યાસ કરી લીધો છે. તો હવે આપણો વિચાર એવો છે કે આપણે આગળના લેક્ચરથી જી નીટના લેવલના પ્રશ્નો સોલ્વ કરવા તરફ જશું. આ ચેપ્ટર છે આપણે ચાલી ગયું છે અને એના એમસીક્યુ ના મટીરીયલ પણ તમારી સુધી પહોંચી ગયા છે. જો ન મળ્યા હોય એમસીક્યુ ને રિલેટેડ જી નીટના એમસીક્યુ તો તમે એ જી અને નીટની પીડીએફ ફાઇલ મારા પાસેથી મંગાવી શકો છો મારા નંબર પર મેસેજ છોડીને, રાઈટ? તો આશા રાખીશ કે આજના લેક્ચરમાં જે પરિવર્તનો ચાલે એનો ઉપયોગ કરીને તમે સ્વાધ્યાયના બાકીના બધા પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. અને આપણા આ સ્વાધ્યાયમાં બીજા જે કઈ પ્રશ્નો આપ્યા છે એનું સોલ્યુશન પણ મેં તમને પીડીએફ દ્વારા મોકલી આપેલું છે. ન મળ્યું હોય તો મંગાવી લેજો. ઓકે, બાકીના પ્રશ્નો તમારે જાતે જ સોલ્વ કરવાના છે. અંદરના કોઈ ડાઉટ થાય તો તમે મને પર્સનલી પૂછી શકો છો. અને જો કોઈ બાકીના પ્રશ્ન સમજાઈ શકું એમ ન હોય અહીંયા તો અહીંયા આપણે ક્લાસ પર જ સોલ્વ કરશું જ્યારે સ્ટાર્ટઅપ કરીએ ત્યારે. ઓકે, તો ત્યાં સુધી તમારે સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરવાની છે. બાકીના પ્રશ્નોમાં એને કોઈને અત્યારે સબમિટ કરવાના નથી. એની પ્રેક્ટિસ જ્યાં સુધી આપણે લોકડાઉન પૂર્ણ રીતે પૂરું થાય અને સ્કૂલ કે ક્લાસીસ ખુલ્લું ન થાય ત્યાં સુધી ઘર બેઠા એની પ્રેક્ટિસ કરજો. આગળના લેક્ચરથી આપણે જી નીટના એમસીક્યુ તરફ જશું. ઓકે, કોઈ પણ પ્રશ્ન હોય બેફિકર રહ્યો, ચિંતા ન કરતા ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.